મેડમજી શું કરે છે જો અમારે બિચારી કામ જ કરતી હોય જો અમારા બાકુ બટે તો જો ચટાકેદાર સબ્જી બન્યું છે રોટલીનું કામકાજ ચાલુ છે અને વ્હાઈટ એકદમ ચટાકેદાર રોટી વ્હાઈટ જ હોય બ્લેક ન હોય અરે વાહ તું પી લ્યો એમ ન કરાય બેટા એમ કરાય હાલો ભરત આપણે વયા જઈએ હાલો દૂધ નથી લઈ એકલી બે ગઈ તમને પી ગયા હું તો હજી બેઠો હાથ ધોતો તો હું હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની કેમ છો બધા આઈ હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો જો અત્યારે સરસ મોર્નિંગના 7:30 થઈ ગયા છે અને આપણે સરસ મજાના જો જાગી ગયા છીએ અને એને જો આપણે ભરત માટે કેળાનું જ્યુસ બનાવ્યું છે અને આપણી માટે ગરમ પાણીમાં લીંબુ નાખ્યું છે તો ચલો એને પણ જગાડીને પાઈ દઈએ ને આપણે આવું ગરમ પાણી લીંબુ સાથે પી લઈએ જો હજી ધુમાડા નીકળે છે પાણીમાં ભરત હાલો જ્યુસ પી લ્યો ऊबा थाओ नाटक नहीं हो जराई नकर मेरा माइंड मगज चला जाएगा ना तो तुम्हें मैं धोला लूंगी भरत हालो बस हुई जाओ जूस पी जो ठरे से ऊबा थाओ હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો બધા જય ભવાની તો જો સવારમાં જાગી ગયો છું હા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું મમ્મી જમવા બેસી ગયા છે દાળ ભાત ખાવા બેસી ગયા છે અને પપ્પા બેસી ગયા છે આરામખોર શું કરે છો અને આ ભાઈ નાઈ લીધું છે એ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે અત્યારમાં છે ને સોંકડી હારી કરીને ખળબળ કાઢીને બેસી ગયા છે થાકી ગયા છે અને અમારે અહીંયા મોટા ભાઈ હજી નાવા ગયા છે મેડમજી શું કરે છે જો અમારે બિચારી કામ જ કરતી હોય જો અમારા બાકુ બટેકા બાફી નાખ્યા છે થઈ ગયા છે રોટલીનો લોટ બંધાઈ ગયો છે બટેટા બાફવા મૂકી દીધા હતા તો બટેકા બફાઈ ગયા છે જો મેં ફોલી નાખું પછી દાળ ભાત તો બનાવી નાખ્યા છે લોટે બાંધીને મેં મૂકી દીધો છે હવે બટેટા ફોલીને શાક વઘારીને લાસ્ટમાં રોટલી કરું એટલે ગરમ કરું ને તમે બધા જમવા ગરમા ગરમ રોટલી વાહ સરસ તો આપણે બપોરનું તે આમ તો બપોર પડી જાય કા તો આપણે બપોરનું થઈ જાય તમે બધા જાગો લેટ નહીતર એમ થાય કે જાગો તો ભાખરી બનાવી દો જ્યુસ પીવો એટલે કઈ ભૂખ તો હોય નહીં સવારમાં અમારા મેડમજી જ્યુસ બનાવી નાખે જ્યુસ પાઈ દે પછી સીધું આપણે બપોરે જ જમવાનું હોય તો સરસ મજાનું સબ્જી બનાવે છે અમારા મેડમજી બટેકાનું અને દાળ ભાત તો એને રેડી કરી નાખ્યા છે અને લોટ બોટ બાંધી નાખ્યો એટલે હમણાં આપણે ફટાફટ બનાવે એટલે આપણે જમવા બેસી જઈએ આજે આપણે ભાવનગર જવાનું છે વેલા કારણ કે મારે થોડું કામ છે વેલા રસોઈ બનાવતા હા તો જમવાનું રેડી થઈ ગયું છે તો જો રોટી બોટી બને છે મેડમજી કે તમે બધા ખાવ જમવા બેસી જાઓ ગરમા ગરમ રોટલી તો આપણે ગરમા ગરમ રોટલી લઈને બેસી જઈએ બધા તો જો ચટાકેદાર સબ્જી બન્યું છે રોટલીનું કામકાજ ચાલુ છે અને વ્હાઈટ એકદમ ચટાકેદાર રોટી વ્હાઈટ જ હોય બ્લેક ન હોય પણ મસ્ત બની જો એકદમ સરસ બહુ થાકી ગઈ હતી ને થોડી મોટી એવું છે એમ ને બે રોટલી બધા ગોળ પાલા થઈ હા તો મોટી રોટલી બનાવી નાખી છે મેડમજીએ તો ચાલો આપણે ખાવા બેસી જઈએ હાલો બધા તમે પણ લોકો જમવા હાલો તો ચાલો હવે બધા જમવા આપણે બેસી ગયા છીએ જમવા તમારે નથી જમવાનું તમે જમી લીધું કા હા ગરમા ગરમ તો આપણે બેસી જઈએ જમવા ફટાફટ આપણે જમી લઈએ મને આપજે ભાત આજ હું ખાઈશ ભાત
ગોભી લાવી દો હાલો તને એલા લાંબા કરાવી દે છે. અરે વાહ, અરે વાહ. એલા એ દી- ચલો આપણે સરસ મજાના જો રેડી થઈને જવા નીકળી ગયા છે ને હજી 2 જ વાગ્યા છે પણ આપણે થોડાક 2-3 બેંકના કામ છે અને 1-2 જગ્યાએ જવાનું છે એટલે નહીં ભરત હા. અને આજ ભરત જીમમાં રજા રાખવાના કારણ કે ભરતના ગોટલા ચડી આપણે ભાવનગર આવી ગયા અને આપણે આવીને ચા પાણી પી લીધા અને હવે આ છે ને રુદુ ને ઈ ચા દૂધ પાય છે. નથી પીતો રુદુ રુદુ બબબ નહીં લઈ જાવ રુદુ ચા નહીં, ચા દૂધ નહીં પીવે જ નહીં લઈ જાવ. બચ્ચું બોર્ડ આવ્યું છે ઓ મારું જીણહદુ એને નથી લઈ જવાનું તને લઈ જવાનું છે હાલો હાલો ચા દૂધ પી લ્યો. જો તો એમ ન કરાય બેટા, એમ કરાય. હાલો ભરત આપણે વયા જઈએ હાલો હાલો રુદુ નથી લઈ જવાનું હાલો. તને નથી લઈ જવાનું એ આ નથી પીતો હાલે વઈ દેહી લઈ જા તો આ કઈ દૂધ પીહે નહીં, ચા દૂધ તો આપણે રહેવા દઈએ. દૂધ નામની બીજું વસ્તુ જ નથી પીતો છાસ જ તે એકલી પીવાની નહીં મોળિયા જેવો મચ્ચકણ મેં કેટલા દિવસે જોયો માર ગલુડિયાને બચ્ચું મારી કો છો ને તું મકાનો છો તો ચલો આપણે જો મમ્મીના ઘરેથી હવે ગામડે જવા નીકળે છીએ અને આપણે થોડુંક 1-2 કામ હતું એ પતાવી બેંકનું ને એ બધું કામ આપણે પતાવી દીધું છે ખાલી અને બેંક નું નહીં, તાર હાડીઓનું નહીં કે આ મારે સાડી લેવાની હતી તો આપણે સાડી લઈ લીધી છે, બેંકનું કામ પતાવી દીધું છે અને આજે મેં અને ભરતે બંનેએ જીમમાં બમ્પ માર્યો છે કારણ કે જીમમાં નથી ગયા. આપણે એવું હતું કે જો અડધી પોણી કલાકનો ટાઈમ રહેશે તો આપણે જીમ જઈ આવશું અને કરી આવશું બટ આપણી પાસે થોડો કઈ ટાઈમ નો રહ્યો એટલે આપણે જીમ નું આજે કેન્સલ માર્યું છે એમ બી કાલ ભરતને થોડુંક વધારે વર્કઆઉટ કરાવી દીધું એટલે એમના પગે ગોઠલા ને એવું બધું ચડી ગયું છે એટલે આપણે એમ થાય કેન્સલ જ રાખવાનું હતું તો આજે આપણે હું તો રાખવાનો જ હતો, તે રાખ્યો. હું માર તો cancel એ તો જ કેન્સલ રાખવાનો જ રાખવાના હતા પણ મેં કીધું વિચારી લીધું કે વાત તમ નથી જાતા તો હું મારા થોડાક 1-2 કામ છે મેં અને કીધું હું નો ગયો ઈ એટલે પતાવી દઉં. વિજયભાઈ તે બમ્પ અને અમે મારી દીધો. બંને નો શું કહેવાય અમે મીન્સ કે ભરત નો ગયા એટલે વિજયભાઈએ બમ્પ મારી દીધો એટલે આજે આપણે બધાએ જીમમાં બમ્પ અને કાલે હવે એક દિવસ જશું તા સન્ડે આવી જશે સન્ડે રજા. સન્ડે ના તો રજા હોય તો ચલો જો આપણે ટ્રેન નું ફાટક બંધ છે અને આપણે જો ટ્રેન ફાટક ની વચ્ચે ફસાણા છીએ. ટ્રેન આવી જાય છે અને ફાટક બંધ છે આપણે 10 મિનિટ વેઇટ કરવો પડશે. એક આ કંટાળી જાય. ઊંઘ આવવા માંડી બકુડા ઊંઘ તો આવે. થાકી ગયા ના છે તે હવારમાં જગાડ્યો ને પાછું. મેં તમને જ્યુસ પાવા જગાડ્યા હતા પછી થોડી ઊંઘ આવે. પછી તમે નો શું એમાં હું શું કરું એ તો મેં કયો મને એ વાત હાચી. તો પછી ચાલો તો હવે આપણે જવા દઈએ કાજાવદર ફાટક ખુલ્લે એટલે. હા એમ તો જો રસ્તામાં આપણે ફ્રૂટ પૂરા થઈ ગયા હતા તો ભરત ફ્રૂટ લેવા માટે ગયા છે. ડ્રેગન ફ્રૂટ અને એપલ બંને લઈ લે. લેવાઈ ગયું હા સરસ. કેટલા લીધા સફરજન સફરજન કેટલા લીધા સોનું એક ડ્રેગન હા અને 80 નું એક સફરજન. આમાં 3 વસ્તુ દેખાય ને 3 વસ્તુ દેખાઈશ ને મને હે 3 વસ્તુ દેખાઈશ ને 2 સફરજન લીધા ને ઓકે પછી હોમાં 2 લીધા. ઓકે અને હોનું ડ્રેગન ઓકે તો ચલો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ડાયરેક્ટ જમવા બેસી જઈએ છીએ રોજની
જે આજમાં જમવામાં છે ભાખરી, પછી તીખારી અને બપોરની દાળ પડી છે, ભાત પડ્યા છે. ભાત નથી, ભાત પૂરા થઈ ગયા ભાઈ. બપોરની દાળ છે અને તીખારી બનાવી છે અને ભાખરી બનાવી છે અને દૂધ છે. તો આપણે જમી લઈશું. હા, સેવ. એકલી એકલી બે ગઈ. હું તો હજી બેઠો, હાથ ધોતો તો હું. તો જુઓ, અને બીજું હું આના માટે સેન્ડવીચ આવી ગઈ છે, લેતા આવ્યા છીએ આપણે વિજયભાઈ બાકી હતા જમવામાં, એ આપણી વાટે હતા. આજે એ અમારી પહેલા પહોંચી ગયા હતા મોટા ભાઈ. પહોંચ્યા છે કેમ એમ ભાઈ? સારું હો ભાઈ, એ સારું. અને અમે સેન્ડવીચ અને આને આ તો ખતમ કરી નાખ્યું. હવે સેન્ડવીચ બાકી ખાવાની. આપણે જો જમી કાઢવીને સરસ મજાના ફાઇનલી ઘરમાં આવી ગયા છીએ. અને આવીને હવે આપણે કેટલા વાગ્યા છે અત્યારે? 5:30 જેવું થયું છે. તો વિચાર છે ઊંઘ નથી આવતી એટલે થોડીક વાર મૂવી જોઈએ, કંઈક મૂવી જોઈએ તો આપણને સરસ મજાની ઊંઘ આવી જાય. થોડુંક મૂવી જોઈ લઈએ તો મૂવી જોઈએ. ને કાલે તબિયત મારી નહોતી સારી, ઘણાના મેસેજ આવ્યા હતા, શું કહે કોમેન્ટો કે તબિયતનું ધ્યાન રાખજો. તો આજે આપણને કંઈ જ વાંધો નથી, આજે આપણે સરસ મજાના છીએ. તબિયત થોડીક એટલે શું કહે ઓલી થઈ ગઈ કે આપણે એક તો જીમ જોઈન કર્યું છે અને આખો દિવસ થોડુંક વર્કલોડ વધી જાય એટલા માટે આપણે થોડીક તબિયત લથડી ગઈ હતી. બટ આજે તો ઘણું સારું છે. તો અમારો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પ્લીઝ અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો. અને જો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સારું, ચલો, જય ભવાની, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.